મને કે ઓલા પિક્ચરમાં ગીત નથી આવતું, મધુવન મેં રાધિકા ના છે રે બાપા. એટલે બધા તો આમ પડખું ફરીને હોઈ ગયા તો ઓલા હવરના વહેલા. એ મારી પાસે આમ, મેં કીધું તું શું કહેશ, હજી પણ નથી સમજાતું. એ કે મેં છે ને આ પિક્ચરનું ગીત સાંભળ્યું હતું ને, કે મધુબન મેં રાધિકા ના છે રે. એટલે ચઈને હું આવી આમાં મારી માસી ભેગી, કે મને દર્શન થઈ જાય બસ, પછી પતી ગયું. પછી એલા બેન કાંઈ, પછી મેં એને વાલ કર્યો, નાની હતી ને, મેં સાંભળ એ પિક્ચર હતું, એ ગીત. તો મને કે નથી આમ અધૂર. મેં તો વ્રજમાં કોણ કોણમાં છે. હવે હિન્દી વધુ બોલે એટલે એને ગુજરાતી એમ પાછું મારે થોડું સમજાવવું પડે. મેં તો બેટા બધે જ છે રાધા ને કાનો, પણ આપણને હજી દર્શન થતા વાર લાગે. કેમ ન થાય, આપણી આંખ તો છે. તમને થાય તો મને બોલાવજો. મેં કીધું હા તને. પછી મેં એને અડધો કલાક સમજાવ્યો. મેં કીધું છે એ બધી લીલા છે, પણ આપણે હજી એ તબક્કે નથી પહોંચ્યા. એ કે વોટ ધ મિનિંગ ઓફ તબક્કા? તો એ ત્યાં ક્યારે પહોંચાય, ક્યારે દર્શન થાય? મેં તું જેમ જેમ તું આમાં ઊંડી ઉતરતી જઈશ, તું બાલ મંદિરમાં હો ને, પછી પીએચડીના સબ્જેક્ટ તને નામે ન આવડે. હજી તારે આપણે અમે બાલ મંદિરવાળા છે. મને કે તમે ભણેલા નથી? મેં કીધું તારા જેટલું નહીં. એ મેં તો ગ્રેજ્યુએટ કરી લીધું, તો માસ્ટર કરો. મેં તો તું વધુ ભણેલી છું. આપણે કહેવાય કે અમે કરેલો છે માસ્ટર. પણ પછી એને સમજાવ્યું. 40 દિવસથી છોકરી રોજ અડધો કલાક મારી પાસે આવી જાય. હજી કંઈક વાત કરો ને, હજી કાનોડાની કરો ને રાત. એને સૌથી વધુ યુગલ સ્વરૂપની વાતોમાં, યુવાન હતી ને એટલે એને પ્રેમની વાતો બહુ ગમતી હતી. તો એને પછી હું મેઘકુંજને, વર્ષાકુંજને, ગેરે વનની ને, મોરકુટીમાં મોર બન્યા હતા પ્રભુને, કોકિલા વનમાં પ્રભુ કોયલ બનીને કુહુ, એ બધી વાતો કરતી હતી. એ ગઈ ત્યારે કહીને ગઈ. મને એક દિવસ ઠાકોરજી રાધા કૃષ્ણ ભેગા દર્શન આપશે. યુગલ સ્વરૂપ ન બોલી, મને ભેગા દર્શન આપશે. એ મને કદાચ ભૂલી ગયા હશે, પણ હું નથી ભૂલી. અને હવે તો હું ભૂલવાની જ નહીં. મારે કહેવાના આશય, આવા ભોળા લોકોને ભગવાન મળે, આપણા જેવા ડઠ્ઠરને ના મળે. એક પિક્ચરના ગીત ઉપરથી છોકરી વ્રજમાં આવી હતી, મધુબન મેં રાધિકા ના છે રે. જુઓ, એને એમ કે મધુવનમાં તો છે જ, તો વ્રજ છે, એની વાતો ન્યારી. રોજ એકાદો એવો પ્રસંગ યાદ આવી જાય. એનું કારણ ઓલા 4-5 વાર લીલી પરિક્રમા કરીને તો એ બધા દ્રશ્યો હજી નજરે તરે છે, હજી નજરે તરે છે. 2008માં પહેલા જ દિવસે એવું વાવાઝોડું ને એવો વરસાદ ને. હવે બપોરે બધાને પેટ તો કોઈને મૂકે જ નહીં, અને ઠાકોરજીને ભોગ ધરવાનો. અમે બધા ખાટલા ઉપર બેસીને ગોદમાં અમારા જા આપીજી. હવે બધાને ચિંતા થાય ભોગ શું ધરવો. ત્યાં ત્રણેય જે આટલી ઓલું પહેરી અને ઓલા ડોલની અંદર ચમચો લઈ ખીચડીને કઢી. ત્યારે એમ, અને એ ખીચડી કઢી ખાધી છે ને ભેળી, એ હજી સુધી સ્વાદ મોઢામાં છે. આટલા તો પાણી ને કાદવ, કોઈ તૈયાર નહીં પીરસવા. એ બધા આવ્યા અને ધીમે ધીમે પાણી ઓસરા, પછી કાદવ તો જાય ને. હવે તમારે પાલમાંથી ને બીજે જવું હોય, બહાર તો નીકળવું પડે. બ્રજવાસીઓ બધા, પછી બધા ઓલા ત્યાં બહાર હતા, એ બધાએ ઈંટ બધી લઈ આવ્યા અને બધે એવી રીતે ગોઠવી દીધી કે અમે બધા ઝાંપીજી લઈને રોડ સુધી ગયા. અને ત્યાંથી ગાડીમાં જ્યાં બીજે કોરું હતું ત્યાં પાલ હતા, ત્યાં અમે પહોંચી ગયા.
એટલે ઠાકોરજી એવા આનંદ કરાવ્યા છે, 6 ઋતુનો અનુભવ કરાવે. ગરમી એટલી થાય ભાદરવામાં, એમ થાય ભાગી જાય, નથી કરવી. પહેલી વાર તો મેં 2-3 વાર હેમાબેનને કીધું, મેં કીધું મને આગ્રહ ન કરતા, હું પહેલાં આવી જતી ને, માન નથી રહેવું. એ નાના છોકરાને ત્યાર તો 40ના પરાણે હશો કે 45-50ના, બહુ યાદ નહીં. નાના છોકરા આ કાયમ ન રહીએ, અરે ઠંડક થઈ જશે પતન બહુ મજા આવશે, એમ થોડું વયું જવાય. ઈલા આ વારંવાર આવું આવે જ, પાછી માની જાઓ. પાછા રાતના જો મચ્છર કરડ્યા હોય તો બીજે મારે નથી રહેવું. વરસાદ એટલો આવે અને પછી ઠંડી એટલી પડે, જ્યાં ઝીણા કપડાં ન સોહાય ત્યાં પછી ગરમ પહેરવા પડે. ખટઋતુનો અનુભવ વ્રજમાં તમને 40 દિવસમાં, અને બીજા બધા એટલા અનુભવો થાય, એવો આનંદ આવે, એવો આનંદ આવે. પણ ત્યારે એમ થાય કે અહીંયા રહેવાય નહીં, વયું જવાય. પછી ઓલી ગાય વાગોળે ને તો અત્યારે બહુ આનંદ આવે છે. એટલે માનસિક સજ્જ થઈને જ આવવાનું કે આવું બધું તો થાય. જો નથી થવા દેવું તો ઘરમાં શું ખોટા છીએ. ત્યાં વનમાં પછી ઘર નહીં કરવાનું, વનમાં વન જ રહેવા દેવાનું. લાઇટ છે, પંખો છે તો ઓકે, નથી તો પાલની બહાર ખાટલો લઈ જાઓ. અમે તો ઘણી વાર એવું કરતા હતા. એટલે પંખો શું 4 જણા વચ્ચે હોય, એક આ બાજુ ને એક આ બાજુ, હવ પોતાની બાજુ ફેરવે. એટલે એમાં બેન મને ચોટલો ખણે, હાલ આપણે ખાટલા બહાર લઈ જઈએ. હવે એ બહાર લઈ જતા 2-3 જણા જોઈએ, એટલે ઓલો એક એટેન્ડન્ટ હોય, એને કહીએ 3 જણા જઈને ખાટલો બહાર અને હાથનો પંખો, એવી મસ્ત ઊંઘ આવી જાય. ને 3:30-4 વાગે ઓલું ગરમ પાણી માટે ધડાધડ થાય. ખરેખર જિંદગીનો જે આ લીલી પરિક્રમાનો પાલનો અનુભવ છે ને, એ શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. આમ એક પ્રસંગ, એક લીલાસળી, એક અનુભવ, એ અંત સમયે જ્યારે એમ થશે કે હવે બસ નથી, આ જવાનું જ છે પાક્કું, ત્યારે વ્રજને યાદ કરીએ ને, એટલે વ્રજના અનુભવી બનવાનું. વારંવાર જઈએ. મને ઘણા એમ કે તમને વ્રજ બહુ ગમે જ નહીં. મેં તો હા, ફેબ્રુઆરીમાંય મારો વાલો બોલાવે, સપ્ટેમ્બરમાંય બોલે. સપ્ટેમ્બરમાં એટલે આનંદ આવે, બધાય પાલમાં હોય, પાલના દર્શન કરવા જઈએ. બધા વૈષ્ણવ હોય, જે હોય, અંદર મનોરથ હોય, કીર્તન ગવાતા હોય, ચારે બાજુ વૈષ્ણવની રેલમ છેલ હોય, અને એ આપણે ગયા હોય. અને આમ બધી લાઇટો નાન તે એમાં લાઇટ વહી જાય ત્યારે જે અંધારામાં ઊભા રહેવાની, બેસવાનો આનંદ આવે. રિયલ સારસ્વત કલ્પનું વ્રજ યાદ આવી જાય, લાઇટ વહી જાય એટલે કોઈના મોઢા જ ન દેખાય. હવે તો બધા આ 18માં તો મોબાઈલ કરતા હતા, 8માં તો એ નહોતું. જેમ જેમ આ બધી સગવડો વધતી જાય છે, એમ આ બધા અનુભવ ઓછા થતા જાય છે. બાકી અમે તો 1997માં કરી, ભલે એ અધૂરી રહી હતી, પગમાં વાગ્યું હતું એટલે, પણ ત્યારે એટલો જ આનંદ આવ્યો હતો. ભાઈ જો વ્રજ તો વ્રજ. મધુરાષ્ટક કાલે આપણે અનુસંધાન કર્યું, સુરદાસીનું કીર્તન. આજ તો હરિ નંગમ નંગા. કીર્તન શ્રવણ કરી સૌ બાળકો અતિ પ્રસન્ન થયા. કોણ? ગિરધરજી, બાલકૃષ્ણજી. પરીક્ષા કરીને કે સુરદાસીના આંખો નથી ને, કેવી રીતે આ જેવા શ્રૃંગાર, જેવા વસ્ત્ર, એવા કીર્તન ગાય છે. એટલે ખાલી એક મોતીની માળા જ, બીજું કશું જ નહીં. સુરદાસી કેવા, આજ તો હરિ નંગમ નંગા. જલસૂત એટલે મોતીની માળા, દધીસૂત એટલે માખણથી નામ રંગાયેલું આપણું મુખારવિંદ. અને જે સુરદાસજી વર્ણન કરે છે, ખરેખર પુષ્ટિ માર્ગમાં આપણે ન આવ્યા હોત ને તો આ બધું પામત ને. આપણે ગૌરવ લેવા જેવું છે કે આપણી લાયકાત વિના વલ્લભે આપણને સિલેક્ટ કર્યા છે. બાકી આ લીલા
આ કૃષ્ણ, આ રાધા, આ સખ્યો, આ સખાઓ, આ વ્રજવાસીઓ, આ લીલા સ્થળીઓ, આ ભાવના. ઓલા ગુલાલ કુંડથી આપણે ક્યાં ગયા હતા? ઓલા મારો મોબાઈલ પડી ગયો. હા, ટોડના ઘનાએ. હવે ત્યાં 2012માં ગયા હતા આપણે, મને લાગે 8માં તમે મારો મોબાઈલ પડી ગયો અને પછી ખલાસ થઈ ગયો, પાણી ભરાયું હતું. અને જે ત્યાં આપણે આનંદ કર્યો, મુખિયાજી હતા ને પછી આવ્યા ને એમાં પછી બધા ઢેબરા ને સૂકી ભાજી ને દહીંને લઈ આવ્યા હતા ને કોઈ ઓલી ઝીણી સેવ લઈ આવ્યા હતા ને પછી ત્યાં કીર્તન કર્યા ને રાસ લીધા ને અને પછી ત્યાં એવું વૃક્ષ છે એમાં થોડેક છે પણ આંબો ને આસોપાલવ ને કોંદ ને આ 5 ડાળ જુદી, એમાં 5માં એ જ આંબામાં કેરી આવે, આસોપાલવના પાંદડા. હવે છે કે નહીં ખબર નહીં, આપણે 2012માં ગયા હતા. આ વખતે નથી ગયા કારણ કે બધા એવું કે પાણી ભરાઈ ગયા હતા નામ તેમ. તમારે કહેવાનો આશય છે આ કયા તીર્થોમાં એકી સાથે એક જગ્યાએ આટલી લીલાઓ? તમે કોઈ પણ સ્થળે જાઓ તો એટલા તીર્થ પડતું મર્યાદા. અહીંયા તો રોજ નવી જગ્યા, રોજ ઠાકોરજીની નવી લીલા સ્થળી, રોજ નવું વન, રોજ નવી વનરાઈ, રોજ નવા કુંડ, રોજ નવા સરોવર. રોજ તમને પ્રભુએ કઈ લીલા કરી હતી નહીં, કરે છે. કીર્તન શ્રવણ કરી સૌ બાળકો અતિ પ્રસન્ન થયા. સુરદાસીને કહેવા લાગ્યા, આ તમે શું ગાયું? ત્યારે સુરદાસીએ વિનંતી કરી કે મહારાજ, આપે જેવો અદ્ભુત શ્રૃંગાર કર્યો તેવું જ મેં અદ્ભુત કીર્તન ગાયું. આ સાંભળી સૌ અતિ પ્રસન્ન થયા. ખરેખર પ્રભુના એક એક અંગની ઝાંખી થાય તો અહોભાગ્ય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની એક એક અંગની ઝાંખી સ્નાન કરાવીએ ત્યારે થાય. ચોટી દેખાય, ચરણારવિંદમાં જે ચિહ્નો છે એના દર્શન થાય, કંદોરાના થાય. પણ તમે મંદિરમાં જાઓ તો તમને એ કાંઈ ન દેખાય. તમારે દૂરથી ખાલી નેત્રનું સુખ. પણ આપણા ઘરે આપણા માથે બિરાજે એટલે હાથનું સુખ. પ્રભુના હાથમાં લઈને સ્નાન કરાવો, આંખનું સુખ. હૃદયથી દર્પણ દેખાડીએ એટલે હૃદયનું સુખ. શૃંગાર કરીએ એટલે પ્રભુના નકવેસરમાં નાકને સ્પર્શ કરીએ, કાનમાં કર્ણફૂલ ધરાવીએ તો કર્ણને સ્પર્શ કરીએ, અલકાવલી ધરાવીએ તો મસ્તકને સ્પર્શ કરીએ, કંઠેસરી ધરાવીએ તો કંઠને સ્પર્શ કરીએ, માલાજી ધરાવીએ ગુંજા માલાને બધું એટલે હૃદયને સ્પર્શ કરીએ. હાથમાં પેલા પહેરાવીએ, શું કહેવાય એને? હવે જો આ ઉંમરના હિસાબે ભૂલી જવાય છે. તો કડલા પહેરાવીએ તો હસ્તને સ્પર્શ કરીએ, ચરણમાં નુપુર ધરાવીએ તો એને સ્પર્શ કરીએ, આખા શરીર પર અત્તર લગાવીએ તો બધો સ્પર્શ થાય, સુગંધી લગાડીએ. પણ આ બધું ક્યારે મળે? આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય તો. બાકી મંદિરમાં ખાલી નેત્રનું. એનો મતલબ એમ નહીં મંદિર નહીં જાવું, જાઓ. જાણવાનું બધુંય મળે, શીખવાનું મળે. આપણે આપણી જાતને ત્યાં જે ન જોવાનું એને દૂર રાખવાની. બાકી ઘણા ભગવદીઓ એવા આવે જે આપણને કાંઈક એવું કહી જાય, સમજાવી જાય. પીછવાઈ ધરી હોય, સુંદર હોય, ફુવારા થતા હોય. તો દરેક જગ્યાનું પોતાનું મહત્ત્વ છે. તો વ્રજમાં તો તમે દર વખતે જાઓ ને દર વખતે જે આનંદ. જો હવે ઓછું ચલાય છે. કુંભનદાસીના ખેતરે ગયા તો કેવો આનંદ કર્યો.
સુરદાસી તો એટલા સુધી કહે છે, તિહારે એક રોમ કી છબી પર વાંચું કંચન ખોર. એક રોમ એટલે એક રૂવાડો, બસ એ દર્શન થઈ જાય ને તો સર્વસ્વ સોનું રૂપું ચાંદું બધું તારા પર વારી દઉં. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ. વલ્લભના એક એક રોમમાં રસ છલકે છે. પ્રભુની લીલાઓથી આપડાવી છે. સુરદાસી પ્રભુના વાગા વગરના દર્શન થયા ત્યારે નેત્રોને કેવો અદ્ભુત આનંદ મળ્યો હશે. આ કૃપા તો સુરદાસજી પરત થાય. સૌ બાળકોએ ગુસાઈજી પ્રભુચરણને આ સંબંધના વાત કરતા આપ શ્રીમાં મુખે બોલ્યા, સુરદાસજી તો પુષ્ટિ માર્ગનું જહાજ છે. એમનું ચરિત્ર રોજ યાદ કરીએ. અહીં નયનમ મધુરમનો ભાવ સમાપ્ત. કાલે હસિતમ મધુરમ. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા, 33મું ચંદ્રાવળું. ગોપીજનોને પ્રભુમાં સર્વાત્મ ભાવ હતો. તેમાં સર્વ ભાવ આવી ગયા. એટલે જ વલ્લભે કહ્યું છે, સર્વદા સર્વ ભાવે ન ભજનયો વ્રજાદેવ. બધા ભાવથી. કાલે જ આપણે તમે એવું માતા ચ પિતા તો મેં